વેલકમ બેક। તો બિહારમાં ફરી નીતિશ રાજ એમ કહીએ કે એનડીએનું અત્યાર સુધીનું ઐતિહાસિક પ્રદર્શન જેમાં 200 ને પાર એનડીએ કરી ચૂક્યું છે। નીતિશ પણ પોતાના કદ નંબર્સના સંદર્ભમાં સુધર્યા છે અને બીજેપી 96 સીટ પર આગળ। નીતિશ બિહારના ફરી સીએમ બનશે કે નહીં એક સવાલ હતો। 20 વર્ષ મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમારના રાજ્યના એનડીએ માં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવ્યું। 96 બેઠક પર આગળ છે। 95 બેઠક આંકડાઓ તો બદલતા રહેશે દરેક સેકન્ડે કેમ કે છેલ્લા રાઉન્ડ ચાલી રહ્યા છે તો આગળ પાછળ ચાલ્યા કરશે। મોટા ભાગે બહુ લાંબો ફેર નહીં હોય। ભાજપ એલજેપી હમ અને અન્ય પાર્ટી સાથે રાખે તો પણ બહુમતનો આંકડો પાર કરી શકે જો ભાજપ પોતાના દાવાઓ અને પોતાની શરતો પર જો સરકાર રચે। પણ ચૂંટણી એનડીએ લડી હતી તેમાં નીતિશ કુમાર પણ છે અને બીજા નંબરની પાર્ટી છે 84 બેઠક સાથે। તો આ પરિસ્થિતિમાં ભાજપ ઈચ્છે તો નીતિશ વગર પણ પોતાનો મુખ્યમંત્રી જાહેર કરી શકે। નંબરની દ્રષ્ટિએ એનડીએમાં જેડીયુને બાદ કરતા ભાજપ પાસે નંબર છે જેમાં એલજેપી પણ છે અને અન્ય પણ છે એટલે કે ચિરાગ પાસવાનની પાર્ટી। અને બિહારમાં કોંગ્રેસ માત્ર એક બેઠક પર આગળ છે। કિશનગંજના જે સમાચાર મળી રહ્યા હતા તેમાં પણ કટુકટની લડાઈ ચાલી રહી છે। તો એક સમયે 4 થી 5 બેઠક પર મેક્સિમમ કોંગ્રેસ આગળ ચાલી રહી હતી પરંતુ બિહારના ઇતિહાસનું કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન। મનોમંથન મહિનાઓ સુધી ચાલશે। ચર્ચાઓ પણ ચાલશે કે આ પ્રદર્શન કેમ આટલું ખરાબ રહ્યું। બેઠકો પણ કદથી વધુ દીધી પરંતુ તે હિસાબથી મહાગઠબંધનમાં જે કોંગ્રેસનો રોલ હતો કે જે કોંગ્રેસના રોલમાં મદદરૂપ થઈ શકે અને મહાગઠબંધનને સરકારમાં લાવી શકે તેમાં વધુ એક વખત સીટો લાવવામાં બેઠક લાવવામાં કોંગ્રેસ નિષ્ફળ સાબિત થઈ। એસઆઈઆર મુદ્દે રેલીઓ થઈ, ચૂંટણી સભાઓ થઈ, ખુદ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ઉતર્યા હતા પણ શું ન ચાલ્યું કોંગ્રેસમાં અથવા તો કોંગ્રેસની જે દુખતી રગ લાંબા સમયથી ચાલી રહી છે એ દુખતી રગમાં શું ઈલાજ કરવાના મૂડમાં કોંગ્રેસ નથી એ સવાલ અને જનાદેશ પણ બિહારની ધરતી પરથી જનતાએ આપ્યો છે। અને બીજી તરફ જે એનડીએની સ્થિતિ છે આરજેડી માત્ર 24 બેઠક પર આગળ છે। જે આરજેડી જે 75 બેઠક પર જીતી હતી 2020માં તો મોટું નુકસાન આરજેડીને છે ઓવરઓલ આ ચૂંટણીમાં જે ઓલમોસ્ટ 50 બેઠકો ગુમાવી ચૂકી છે 2020ની સ્થિતિએ। અને મહાગઠબંધનમાં મોટાભાઈની ભૂમિકામાં આરજેડી છે। તેજસ્વી યાદવ સીએમ પદના ઉમેદવાર હતા, ચહેરો જાહેર કરી દીધો હતો ભલે સત્તાવાર રીતે ભાજપે ન કર્યો તો મોટું નુકસાન આરજેડીને। અને આરજેડીમાં તેજસ્વી રાહુલની જે જોડી છે અથવા તો એવી પરિસ્થિતિઓ કયા સંકલન લગાવાઈ રહ્યું હતું કે કોંગ્રેસે થોડી વધારે મહેનત કરી છે જમીન પર। ભારત જોડો યાત્રાથી લઈને અલગ અલગ યાત્રાઓ કરી તેનાથી 2024માં લોકસભામાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું અને બીજેપીને પોતાના દમ પર મેજોરિટી ન મળી। પણ આ પરિસ્થિતિમાં હવે એક પછી એક રિએક્શન પણ આવી રહ્યા છે। હવે બીજેપી નેતા પ્રવણ ખેડાએ બિહારની ચૂંટણીના પરિણામ પર સીધા ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશ કુમાર પર પ્રહાર કર્યા। કહ્યું કે આ મુકાબલો સીધી રીતે ઇલેક્શન કમિશન અને બિહારના લોકો વચ્ચે છે અને જોવાનું એ છે કે કોણ જીતે છે। હું કોઈ પક્ષો વિશે વાત નથી કરી રહ્યો। ઇલેક્શન કમિશન જ્ઞાનેશ કુમાર અને બિહારના લોકો વચ્ચે સીધી લડાઈ છે। પરિણામ સૂચવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો પર પ્રભુત્વ મેળવી રહ્યા છે અને કહ્યું કે હું બિહારના લોકોને ઓછો આંકી શકતો નથી। તેઓએ હિંમત બતાવી જોઈએ, હિંમત બતાવી છે। એસઆઈઆર થયું હોવા છતાં તેઓએ હિંમત બતાવી છે। रुझानों में जरूर लग रहा है कि ज्ञानेश कुमार गुप्ता भारी पड़ रहे हैं बिहार की जनता पर, लेकिन आने वाले कुछ घंटों में स्पष्ट होगा कि बिहार के लोग भारी पड़ेंगे ज्ञानेश कुमार गुप्ता पर या ज्ञानेश कुमार गुप्ता ही भारी पड़ेंगे। देखते हैं, इंतजार कर रहे हैं। सर कहाँ कमी लगता है रह गई है? अब इसके बाद क्या बचता है? जब मैंने ये एक लाइन बोली तो इसमें मैं बिहार की जनता को तो कम नहीं आंक सकता। उन्होंने पूरा हिम्मत दिखाई है, एसआईआर के बावजूद दिखाई है, वोट चोरी के बावजूद दिखाई है। अब आने वाले घंटों में देखते हैं कि ज्ञानेश कुमार गुप्ता कितने इफेक्टिव हैं। Well, I'm saying it directly. Okay. There was a book we all read as children, To Serve with Love. So this is a book written by Gyanesh Gupta for Mr. Modi. कि ऐसा लग रहा है कि ज्ञानेश कुमार गुप्ता बिहार की जनता पर भारी पड़ रहे हैं, लेकिन इंतजार करते हैं। आप चुनावी मिलीभगत के आरोप लगा रहे हैं। मैं सीधा सीधा बोल रहा हूं, मैं कोई लाग लपेट के साथ नहीं बोल रहा, मैं सीधा सीधा बोल रहा हूं
कि शुरुआती रुझान पिछले 2-2.5 घंटे के रुझानों में ऐसा अभी देखने को प्रतीत हो रहा है कि ज्ञानेश कुमार गुप्ता बिहार की जनता पर भारी पड़ रहे हैं। हो सकता है बिहार की जनता जीते। વાગ્યાની આસપાસ જ્યારે પવન ખેડાને સવાલ થયો તો આ જવાબ હતો, પણ હવે કદાચ મુઠ્ઠીમાંથી બધું નીકળી ગયું છે, જે નંબર્સ આવી ગયા છે, કેમ કે કલાકો પહેલાની આ સ્થિતિ હતી. પણ રાધોપુર બેઠક પર તેજસ્વી યાદવ આગળ છે. એ સિવાય જે પરિસ્થિતિ અને જે મહિલાઓને લુભાવવા માટે અથવા તો મહિલાઓને ટાર્ગેટ કરવાની વાત હતી, જે લાભ 1.21 કરોડ મહિલાઓને મળ્યો અને 2 લાખની સહાય જે કરવામાં આવી, જે લાભાર્થી વર્ગ માટે મહિલાઓ માટે અલગ અલગ યોજનાઓ છે. 40% બિહારમાં જે પરિસ્થિતિઓ છે, જે અપડેટની વાત કરી રહ્યો હતો. રાધોપુર બેઠક, કેમ કે એક સમયે રાધોપુર બેઠકથી તેજસ્વી યાદવ પાછળ પણ હતા, હવે 3523 વોટથી આગળ છે. 19મા રાઉન્ડના અંતે તેજસ્વી યાદવ 1106 વોટથી આગળ છે. તો અલગ અલગ આંકડાઓ આવી રહ્યા છે રાઉન્ડ બાય રાઉન્ડ. તો કદાચ શું આ નેક ટુ નેક ફાઇટ છે? બિહારના મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરાની સીટ પર પણ કટ ટુ કટ ફાઇટ ચાલી રહી છે. આ કદાચ અપેક્ષિત હતું, જે પ્રકારની રાજકીય સમીકરણ ત્યાં બેસ્યું હતું. અને ગઠબંધનમાં જે નેગોશિએશન થયું એ સિવાય એનડીએ સિવાયના જે પક્ષો છે અથવા તો એનડીએની બહાર લઈને નાના પક્ષો લડ્યા. એનડીએ સાથે તો છે જ, ખુદ જનસુરાજ પાર્ટી પણ લડી આ બેઠક પર. રાધોપુર એપીસેન્ટર હતું, ઘણી બધી રેલીઓ અને વાર પલટવારમાં ગરમાગરમી પણ એક લેવલથી ઉપર હતી. તો અહીંયા નજર હતી કે કોણ જીતશે. તેજ પ્રતાપ યાદવ પણ ખૂબ ચર્ચામાં રહ્યા. Y+ સિક્યુરિટી પણ મળી અને પરિવારમાં વિવાદથી લઈને ઘણી બધી વસ્તુઓ ચર્ચાઈ. પણ 1106 વોટથી આગળ છે 19મા રાઉન્ડના અંતે તેજસ્વી યાદવ. તો બાકી બધી વસ્તુઓ જે ચાલી રહી છે, અપડેટ તો ચાલતી રહેશે. નીતિશ કુમાર અને બીજેપીનું કમબેક હતા જ સરકારમાં, પરંતુ જે નંબર સાથે કમબેક થયું છે એ મજબૂત છે. અને અગાઉ પણ વાત કરી કે જો કદાચ જેડીયુ જે 84 બેઠક પર આગળ છે, એ સિવાય બીજેપી પાસે જે નંબર છે 95, જોઈએ સરકાર બનાવવા માટે બિહારમાં નંબર 122, તો પછી જે એલજેપી છે અને અન્ય છે એનડીએમાં, તે આંકડા સાથે પણ બીજેપી સરકાર બનાવી શકે. તો આજે એક મિથ હતું કે કેમ નીતિશ કુમારને સત્તાવાર રીતે ચહેરો જાહેર કરવામાં ન આવ્યા. શું આ સેન્ટિમેન્ટ કામ કરી ગયું કે નીતિશ કુમાર જે 50થી નીચે ગયા હતા 2020માં નંબર્સની દ્રષ્ટિએ અને બેઠકની દ્રષ્ટિએ, જ્યારે બીજેપી મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયું 2020માં, બાદમાં છતાં પણ નીતિશ કુમાર અને સીએમ બનાવવા પડ્યા. તો હવે એ સ્થિતિ નથી. એ વાત અલગ છે કે કેન્દ્રમાં નીતિશ કુમારના ટેકાથી સરકાર ચાલી રહી છે એનડીએની. તો આ બધા સમીકરણો બદલાઈ ગયા છે 5 વર્ષમાં. અને નીતિશ કુમાર એ સ્થિતિમાં પણ નથી કે મહાગઠબંધન સાથે જાય અને સત્તામાં આવે. તો ઘણા બધા સમીકરણો છે. 84 બેઠક સામે છે અને બીજી તરફ 29-30 બેઠક જો મહાગઠબંધનની વાત કરીએ તો આંકડો 122 પર પહોંચી રહ્યો નથી. અને કદાચ છેલ્લે આંકડો પહોંચે નહીં તો નવાઈ નહીં. વિપક્ષ સરકાર બનાવશે એની શક્યતાઓ અથવા તો જે કોન્ફિડન્સની વાત થઈ રહી છે, અને કદાચ જે માની રહ્યું હતું કે 2-3% આસપાસનો ડિફરન્સ રહેશે વોટ શેરમાં બંને પાર્ટીઓ વચ્ચે, પણ એમાં સીટનું અંતર કેટલું રહેશે. તો આ બધી જ જે યોજનાઓ છે નવી નથી. આ યોજનાઓ ચાલી રહી હતી. 30,000 કરોડની આસપાસ સરકારે લાભાર્થી વર્ગને આપ્યા પણ ખરા અમુક મહિનાઓમાં છેલ્લા. તેનો શું લાભ મળશે કે નહીં, તેની આસપાસ આખું નેરેટિવ સેટ થયું. એક તરફ મહિલાઓની લાઈન હતી, એક તરફ યુવાઓની લાઈન હતી. તો એક સમયે એવું પણ લાગ્યું કે જે મહિલાઓનો વોટ જે મળી રહ્યો છે જેડીયુ નીતિશ કુમાર અથવા તો બીજેપીને આ યોજનાથી અથવા તો સુરક્ષાની દ્રષ્ટિએ, કે જે કંઈ પણ અત્યાર સુધી એક બ્લુપ્રિન્ટ રહી છે બિહારની રાજનીતિમાં, કાસ્ટ સિવાય એક વર્ગનો વિશ્વાસ, એટલે કે મહિલા હોય કે યુવા હોય, ખાસ તો મહિલા, એ વર્ગનો વિશ્વાસ નીતિશ સરકાર પર કેટલો રહ્યો છે એ કદાચ વધારે પૂરબહારમાં ઝળક્યો. તેની સામે જે યુવાઓ માટે તેજસ્વી યાદવના મેનિફેસ્ટોમાં, મહાગઠબંધનના મેનિફેસ્ટોમાં જે વાતો હતી નોકરીથી લઈને, એ જે 2020માં અસર કરી 10 લાખની જે જ્યારે જાહેરાત હતી, એ અસર 2025માં જોવા ન મળી. અથવા તો જે વજન, જે વધુ મહિલા મતદારો જે જેડીયુ કે એનડીએના પક્ષમાં હતી, તેની સામે જો યુવા ઇક્વલી કદાચ એટલું મતદાન કરે તો એ પ્લેટફોર્મ પર શું બંને સમકક્ષ આવશે અને 2020 જેવી શું પરિસ્થિતિ ઊભી થશે, એવી સંભાવનાઓ પણ હતી. અને એ સંભાવનાઓ વચ્ચે જ્યાં જ્યાં જનસુરાજ પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે અથવા તો જનસુરાજ પાર્ટી કોને ડેમેજ કરી શકે છે, કોને ફાયદો કરી શકે છે, એ ગણતરીઓ પણ મંડાય.
તેમાં બીજેપી પણ હતું પિક્ચરમાં, મહાગઠબંધન પર હતું. આ બંનેને નુકસાન થશે એવા રિપોર્ટ્સ જે સ્થાનિક પત્રકારો છે જે જમીન પર છે અને જે રોજે રોજ છેલ્લા 3 મહિનાથી આ ઇલેક્શન ફોલો કરી રહ્યા છે તેમનું કહેવું હતું. પણ એ સમીકરણ પણ ઉલટું પડ્યું. વોટ શેર જે જનસુરાજ પાર્ટીને મળ્યો છે તેની સામે બીજેપી, ખાસ તો એનડીએ, સીટ શેરિંગ પહેલી વાત, કેમ કે ચિરાગ પાસવાન જે લાંબા સમયથી કદાચ અઠવાડિયું એ વાત ચાલી કે કેટલી સીટ પર માનવા તૈયાર છે, કેટલી સીટ પર માનવા તૈયાર નહીં, અંતે કહ્યું કે જે સીટ આપો, કદાચ એમાં એ પ્રકારની પરિસ્થિતિ બની છે કે જ્યાં મજબૂતી લાગી એ સીટ આપવામાં આવી. કદાચ 2-4 સીટમાં બાંધછોડ કરવામાં આવ્યું ને ચિરાગ પાસવાન જે 2020માં અલગથી લડ્યા હતા કેન્દ્રમાં સાથે હોવા છતાં એ સાથે લડ્યા, તો એનો ફાયદો કેટલો થશે? એક પ્લસ પોઈન્ટ પણ એનડીએ પાસે હતો. બાકી યોજનાઓ તો હતી, યોજનાઓની જાહેરાત જેને આમ આદમી પાર્ટી કરે તો રેવડી કલ્ચર ગણાવાય છે, વિપક્ષ કરે તો કંઈક અલગ સ્થિતિ ગણાવાય છે. અને વિપક્ષ પણ જ્યારે સવાલ કરે કે તમે જ્યારે આ જ રીતે ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરો છો તો આ રેવડી કલ્ચર નથી તો શું છે? તો આ મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. પણ એક્ઝિક્યુટ કેટલું થાય છે? જે ભીડ ચૂંટણી રેલીઓમાં, સભાઓમાં, ડોમમાં, હાઉસફુલના રૂપમાં જણાય છે, એ રૂલ અથવા એ ભીડ બૂથ પર જે પહોંચે છે એ પોતાના નેતા કોને માને છે, અથવા તો કેટલા લોકો મતદાન નથી કરી શકતા અથવા મતદાન બૂથ સુધી નથી ગયા, એના માટે બિહારમાં ફેઝ 1 અને ફેઝ 2ના જે ઐતિહાસિક આંકડા હતા, રેકોર્ડ બ્રેક આંકડા, મતદાનના આંકડા, તે દર્શાવે છે કે ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો. ક્યાંક 9 વાગ્યા સુધી મતદાન ચાલ્યું એવા પણ આક્ષેપ થયા. અને કપિલ સિબ્બલે તો ત્યાં સુધી જે ટ્રેનવાળી વાત હતી કે બીજેપી ટ્રેન મોકલી રહી છે, આમ આદમી પાર્ટીએ પણ આક્ષેપ કર્યો, રાતોરાત એક ટ્રેન ફાળવાઈ જાય છે અનરિઝર્વડ, એક લેટર દેખાડે છે કપિલ સિબ્બલ જે ઇન્ડિયન રેલવેને લખાય છે. તો આ બધી જ શું અનુકૂળ હતી પરિસ્થિતિઓ સત્તા પક્ષ માટે? આ સવાલ સતત વિપક્ષ ઉઠાવતું રહેવું, પણ એનો કોઈ મતલબ નથી. કદાચ આ મતલબ ત્યારે નીકળશે કે જ્યારે આંકડાઓ બહાર આવશે, પુરાવા આવે, અથવા તો પ્રેસ કોન્ફરન્સ થાય અને બાદમાં ઇલેક્શન કમિશન રોલમાં આવે. જે પવન ખેડાએ વાત કરી કે જ્ઞાનેશ કુમાર ભારે પડી ગયા, તેઓ બિહારની જનતાને ઓછા આંકતા નથી અને કોઈ પક્ષે આંકવું પણ ન જોઈએ, કેમ કે જનતા જ સરકાર બનાવે છે ને સરકારમાંથી દૂર કરે છે આઝાદીના આટલા વર્ષોના ઇતિહાસ બાદ. પણ બિહારમાં કંઈ નવું બન્યું છે તો કેટલા મોટા પાયે બન્યું છે? એકાદ એક્ઝિટ પોલને બાદ કરતા એકાદ એક્ઝિટ પોલમાં એનડીએને 206 કે 7 સીટ સુધી દેખાડાઈ રહી હતી. એક્ઝિટ પોલનું નામ હું ભૂલી ગયો, પરંતુ એક એક્ઝિટ પોલ હતો કે જેમાં એ નંબર્સ આવ્યા હતા અને મોટાભાગે મેજોરિટી તો એક્ઝિટ પોલમાં હતી. પણ આ આંકડો નહોતો, જે આંકડો એક એક્ઝિટ પોલે આપ્યો કે 206ની આસપાસ સુધી પણ બેઠકો એનડીએને મળી શકે. તેમાં વોટ શેરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. વોટ શેરમાં 3 થી 4% ડિફરન્સ હતો, 3% માઇનોર ડિફરન્સ હતો. માઇનોર એટલે સીટની બાબતમાં એ ડિફરન્સ બહુ મોટો થઈ જાય છે, કેમ કે 12,000 વોટમાં જ્યારે તમારે વિપક્ષમાં બેસવું પડે અને તમે સત્તામાં જાઓ માત્ર 12,000 વોટના અંતર પર, તો આ બિહાર છે. અને બિહાર સારા નેતાઓને પાણી પીવડાવી દેતું આવ્યું છે, એ બિહારની ઓળખ રહી છે. અને અહીંથી જ વિપક્ષ માટે પણ મેસેજ જાય છે કે તમે, ખાસ તો રાષ્ટ્રીય પાર્ટીઓ માટે પણ જે વિપક્ષમાં છે, કે તમે સમીકરણો હિસાબથી શું કરી રહ્યા છો, એક્ઝિક્યુટ કરી રહ્યા છો કે નહીં. જે રિએક્શન આવી રહ્યા છે તે પણ સાંભળી લઈએ જમીન પરથી. खास करके हमारी माता बहन को आपने उनको बलगड़ा के कि आपने 10,000 रुपये का किस्त आपने दिया है और आपने कहा कि हम 1,90,000 रुपये सरकार बनने के बाद हम देंगे, और ये बड़ी संख्या है, 1.5 करोड़ माता बहन है, और उन्होंने यही उम्मीद से आपको वोट दिया है. आप सरकार बनने के बाद तुरंत जो दूसरा किस्त है 1,90,000 रुपये जो हर माता बहन के खाता में देने का काम आप करेंगे. और मैं देख रहा हूँ कि इसमें माता बहन जो है खास करके उनका वोट जो है एनडीए के पक्ष में गिरा है, जिसके कारण इतनी बड़ी उनकी सफलता और इतनी बड़ी जीत हो रही है. क्योंकि ये इस तरीके से जीत हम लोग कभी सोचे नहीं थे. चुनाव में हार जीत तो होता है, हम ये रेडी थे कि हमारी सरकार बन भी सकती है, नहीं भी बन सकती है, लेकिन इस तरीके से हमने कभी सोचा नहीं था, और हुआ है तो इसको मैं जनादेश को सम्मान करते हुए मैं स्वीकार करता हूँ. और आने वाले समय में हम लोग और भी मंथन करेंगे क्या कारण है. अभी फर्स्ट दृष्टिकोण से तो एक ही चीज़ दिख रहा है कि बिहार के सभी जाति धर्म के माता बहन जो है उन्होंने नीतीश जी पे भरोसा किया, क्योंकि नीतीश जी का अंतिम चुनाव था, और 10,000 रुपये उन्होंने टोकन दे दिया. जीविका दीदी के जरिए लोगों तक मैसेज गया है कि आपको 1,90,000 रुपया
हम और देंगे। तो खैर वो इस लेके होगा क्योंकि पैसा का तो बोलबाला हमेशा इस धरती पर रहा है। पहले हमारे लोग, गरीब लोग वोट को बेच देते थे, रात के अंधेरे में पैसे वाले लोग, दबंग लोग चले जाते थे और रात को पैसा बांट कर और जनादेश को चोरी कर लेते थे, विधायक, सांसद और राज्य में मंत्री बना लेते थे, सरकार बना लेते थे। हम लोगों ने लोगों को काफ़ी जागरूक किया है, लोग जागरूक हुए हैं। रात को वोट तो नहीं बेच रहे, लेकिन उसको लोगों ने पैटर्न बदल दिया। दिन के उजाले में और अनलीगल काम लीगल तरीके से, और राज्य के जनता का ही पैसा और जनता के पास में पैसा दी जा रही है और उसको बताया जा रहा है कि ये चावल मैं अपने घर से दे रहा हूँ, ये 10,000 रुपये अपनी जेब से दे रहा हूँ। और उस नाते लोगों ने वोट कर दिया है और लोगों का अपनी बेरोजगारी, अपनी हजारों समस्या को नहीं देखकर 10,000 और 1,90,000 के वजह से वोट किए हैं। तो खैर जो भी जनता ने, माता बहन ने निर्णय लिया उसको मैं सलाम करता हूँ। मेरा उस पर कोई टिक्का टिप्पणी नहीं है। हम लोग जनता के बीच में पुनः फिर से मजबूती से जाएंगे। आज भी उम्मीद है कि जिस तरीके से मैंडेट बीजेपी को आया है, तो क्या ये नीतीश जी के लिए फ्यूचर में सिक्योर है या कहीं खेल अभी भी बाकी है? नहीं, अभी क्या खेल होना नहीं होना तो वो तो वक्त का बात है, समय की बात है। इस पर हम क्यों टिक्का टिप्पणी करें? हम लोगों का क्या इससे लेना देना है? जो इनके पास बहुमत है वो सोचे, जिनके पास चीज़ें है। हमारे पास तो कोई बहुमत है नहीं कि हम इसमें इस रोल में रहेंगे। हम तो जनता के साथ खड़ा रहेंगे कि उनके साथ धोखा ना हो। अगर 10,000 रुपये आपने दिया है तो 1,90,000 रुपया भी दीजिएगा समय रहते हुए, नहीं तो यही जनता आज हमको घर पे बैठाए हैं, ये जनता फिर आने वाला समय में आपको घर पे बैठाएंगे। आप लोग का जो बेस वोटर था वो भी आप लोग को वोट नहीं किया, जो यादव, मुस्लिम, ये जो माना जाता था वो लोग भी आपके महागठबंधन को वोट नहीं किया, उसके पीछे क्या रीजन? नहीं, इस तरीके से नहीं कह सकते हैं। बेस वोट तो हम लोगों के पास है, उसमें थोड़ी सी बिखराव दिख रही है फर्स्ट दृष्टिकोण से, तो उस पर हम लोग मंथन करेंगे कि वो कहाँ हुआ है। लेकिन एक बड़ा तबका जो है ना, खास करके महिला, वो वोट नीतीश जी को आंख बंद करके दिए हैं और जिसके कारण इतना बड़ा जनादेश उनको मिला है। एक अंतिम सवाल, कहा जा रहा है कि आपको उप मुख्यमंत्री अनाउंस किया गया, उसके बाद जो है मुसलमान जो है वो नाराज हो गए, भाई वोट हमारा है इतना ज़्यादा परसेंटेज और आपने एक कम परसेंटेज वाले को आपने उप मुख्यमंत्री का। तो एक ये भी बड़ा रीजन है कि वो जो जितने सीट हार रहे हैं, कहा जाता है कि मुस्लिम ने भी वोट नहीं किया। नहीं, ये सब कोई रीजन नहीं है। अगर ये रीजन रहेगा तो मुसलमान भाई मुख्यमंत्री मांगना चाहिए। उनके पास तो 18% वोट है, तो वो मुख्यमंत्री मांगना चाहिए, मुख्यमंत्री के लिए उनको लड़ाई लड़ना चाहिए। ये सब तो बीजेपी की तरफ से परसेप्शन बनाया जा रहा है, ये सब कोई मायने नहीं रखता। નાયબ મુખ્યમંત્રી પદના ચહેરા પણ હતા આ મહાગઠબંધનમાં। કહી રહ્યા છે કે પહેલા અંધારામાં પૈસા અપાતા હતા, હવે થોડું અજવાળામાં થઈ ગયું છે અને એને માન્યું કે નીતિશ કુમારની છેલ્લી ચૂંટણી હતી અને સેન્ટિમેન્ટના હિસાબથી તેમને મહિલાઓએ ભારે મત આપ્યા। અમે હવે એ રોલમાં છે નહીં અને આવનાર સમયમાં એ કદાચ એ ભૂમિકામાં નથી। ખેલ કરવાની એ વાત આવી કે અમે તો વિપક્ષમાં છીએ, જનતા સાથે છીએ, પણ જે કહ્યું છે કરીને બતાવજો। લલ્લન સિંહથી માનીને બધાના રિએક્શન્સ આવી રહ્યા છે। તો એક પછી એક વિપક્ષ અને સત્તા પક્ષના રિએક્શન આવી રહ્યા છે, ઉજવણીનો માહોલ છે। જે વોટ પેટર્નની વાત કરી, અગાઉ શું હતું, અત્યારે શું થઈ રહ્યું છે, તો શું જનતાએ એ સ્વીકારી લીધું છે? અને બીજી તરફ જે નીતિશ કુમારનું સેન્ટિમેન્ટ હતું, મહિલાઓએ જે રેકોર્ડ બ્રેક મતદાન કર્યું, ખુદ મુકેશ સહનીએ સ્વીકાર્યું કે રેકોર્ડ બ્રેક મતદાન એ સેન્ટિમેન્ટના કારણે થયું અને સાથે જે 10,000 વાળી વાત જે છે એ નીચે સુધી ગઈ જીવિકા દીદીથી માંડી। એટલા માટે જ કદાચ એ પરિસ્થિતિ આવી કે પહેલા ફેઝની આસપાસ ખુદ તેજસ્વી યાદવે પણ કહ્યું કે અમે ઉત્તરાયણ પર 30,000 રૂપિયા મહિલાઓના ખાતામાં નાખીશું। તો આ એ લાભકારી સ્કીમો અથવા તો લાભકારી યોજનાઓ, જાહેરાતો આપવામાં ઘણી બધી ભાગદોડ પણ બંને પક્ષ વચ્ચે જોવા મળી। અલગ અલગ દ્રશ્યો આવી રહ્યા છે, બહુ ઓછા સેકન્ડ્સના આવી રહ્યા છે, પણ બિહારભરમાંથી આવી રહ્યા છે। ચહેલ પહેલ શરૂ થઈ જશે, બીજેપી હેડક્વાર્ટરથી આવશે। બિહારની જનતાએ દેશનો મૂળ દેખાડ્યો છે। અમિત શાહનું કહેવું છે, અમિત શાહનું પહેલું સ્ટેટમેન્ટ આવી ગયું છે। બિહાર રિઝલ્ટ પર અમિત શાહ કહી રહ્યા છે કે જનતાની દેશનો મૂળ છે, પરંતુ આ બિહારમાંથી નીકળ્યો છે ને બિહારની જનતાનો મૂળ કે જનાદેશ આ છે। બાકી રાજ્યોમાં ચૂંટણીઓ આવતી રહેશે, એનો મૂળ એ રાજ્યની જનતા નક્કી કરશે કે કોની વાત ગળે ઉતરી અને કોને સરકારમાં બેસાડવા છે। તો આવનાર મહત્વના રાજ્યોમાં પણ ઇલેક્શન્સ છે અને કદાચ 2024 પછી જે સૌથી મોટી વાત હતી, બે રાજ્યો ખાસ ચર્ચામાં હતા, એ હતું મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર પછી બિહાર। મહારાષ્ટ્રમાં પણ આ પરિસ્થિતિ થઈ। મહારાષ્ટ્રમાં તમામ પરિસ્થિતિઓથી વિપરીત, જે મહારાષ્ટ્રમાં બહુ મોટું નુકસાન એનડીએને કે બીજેપીને ખાવું પડ્યું લોકસભામાં,
એ પરિસ્થિતિઓ તદ્દન બદલી ગઈ વિધાનસભા ચૂંટણીમાં. જે પરિસ્થિતિઓ બિહારમાં જોવા મળી એ સ્થિતિ બદલી ગઈ તદ્દન બિહારમાં. તો આ બે રાજ્યો છે અને બે રાજ્યો ઘણું બધું નક્કી કરે છે. 243 સીટ હતી, 40ની આસપાસ જો લોકસભા સીટ હોય તો યુપી અને બિહાર 120 સીટ અને 120 સીટ આ બંને રાજ્યોની, જે ઘણું બધું કેન્દ્રમાં સત્તા પણ નક્કી કરે છે, ભૂતકાળમાં સત્તા નક્કી કરતી આવી છે. અને રાજ્યોમાં જે દબદબો છે એના કારણે લોકસભામાં જે સત્તામાં છે એને થોડો એ લાભ પણ મળે. જેમ કે યુપીમાં સતત બીજેપી પોતાના બહુમત સાથે જામેલી છે, તો તેનો ફાયદો લોકસભામાં પણ મળી રહ્યો છે. એ જ રીતે બિહારમાં એ પરિસ્થિતિ, બીજેપી એ પરિસ્થિતિમાં આવી ચૂકી છે. જે લેટેસ્ટ આંકડાઓ છે, ફરી કોંગ્રેસ 5 બેઠક પર આગળ છે, પહેલા કિશનગંજ પર આગળ હતી. નીતિશ કુમાર નિવાસસ્થાને પહોંચ્યા છે સીએમના, અને પટનામાં સીએમ આવાસે લલનસિંહ પણ પહોંચ્યા છે. લલનસિંહ ખાસા ચર્ચામાં રહ્યા, એક ફરિયાદ પણ નોંધાઈ. અને નીતિશ કુમારના નિવાસસ્થાને જે મહત્વની બેઠક છે, કેમ કે જેડીયુના જે નેતાઓ છે, આ પહેલાં પણ એકાદ બે બેઠકો થઈ. સીએમ સમ્રાટ ચૌધરી, જે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પણ ત્યાં પહોંચ્યા છે. હવે આ બેઠકો થશે. આ પહેલાં અગાઉ જ્યારે ફરિયાદ થઈ અથવા તો કેન્દ્રમાં જે સ્થિતિ છે, તો જેડીયુની પણ એક બેઠક મળી હતી અલગથી, બીજેપીની એક બેઠક મળી હતી, એનડીએની બેઠક મળી, પણ નીતિશ કુમારની લલનસિંહ સાથે જે મહત્વના નેતાઓ છે જેડીયુના, એ બેઠક મળી હતી કે કદાચ પરિસ્થિતિ આમથી તેમ થાય તો શું કરવું, એવી ચર્ચાઓ ઘણી બધી હતી. તો આ બધા દાખલાઓ, ગણતરીઓ મંડાઈ છે અને રિઝલ્ટ આવે તે પહેલાં મંડાઈ છે. બિહારમાં જેડીયુના ઉમેદવાર અનંત કુમારને 91,416 મત મળ્યા છે. મોકામા બેઠક જે ચર્ચામાં રહી, ઉમેદવાર ખુદ જેલમાં છે. દુલારચંદ યાદવની હત્યા અને બાહુબલીની ટક્કર હતી, બાહુબલીઓ વચ્ચે ટક્કર હતી. જોકે એ વાત અલગ છે કે દુલારચંદ કોઈ બીજી પાર્ટીને સમર્થન કરી રહ્યા હતા, પરંતુ ચૂંટણી દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ થઈ. મોકામાંથી જેડીયુ ઉમેદવાર અનંતકુમાર જીત્યા છે. આખરે જેલમાં રહીને અનંતસિંહ જીત્યા છે અને ફરીથી અનંતસિંહ ચર્ચામાં હશે. હાલ તો જેલમાં છે, જેડીયુના ઉમેદવાર હતા. એ ચર્ચા, એ ઘટના લાંબા સમય સુધી ચર્ચામાં રહી. હવે જે આંકડો છે ધીમે ધીમે થોડો ઉપર નીચે થઈ રહ્યો છે. 204 બેઠક પર ઇન્ડિયા આગળ છે, 32 પર મહાગઠબંધન, અન્ય 7. અને કોંગ્રેસ જે કિશનગંજથી આગળ હતી, હવે 5 બેઠક પર આગળ છે એવા રિપોર્ટ મળી રહ્યા છે. 4 થી 5 બેઠકની આસપાસ સ્થિતિ બની રહી છે. આરજેડી 27 બેઠક પર આગળ છે. લેફ્ટ 6 સુધી એક સમયે લીડ બનાવતી જોવા મળી. લેફ્ટમાં તમામ પાર્ટીઓ આવી જાય, સીપીઆઈ માલે, સીપીઆઈએમ અને સીપીઆઈ. તો આ પરિસ્થિતિ છે. અને અમિત શાહનું જે નિવેદન આવ્યું છે કે દેશનો મૂળ છે આ પરિણામ, જનતાનો જનાદેશ છે બિહારની જનતાનો. અને ધીમે ધીમે હવે નિવેદનો પણ આવશે, ફાઇનલ આંકડાઓ પણ આવશે. બાનું પર બીજેપી આવી, તો આંકડાઓ ફાઇનલ કેટલા આવે છે, ક્યાં અટકે છે? નીતિશ કુમાર એ સ્થિતિમાં નથી કે મહાગઠબંધન સાથે જઈને સરકાર બનાવી શકે. તો આંકડાઓ છે, કેમ કે ભૂતકાળમાં અનુભવ આરજેડીને પણ કરવો થયો છે નીતિશ કુમારનો અને બીજેપીનો પણ. તો જે રાજકીય સમીકરણો છે ધરમૂળથી બદલી નાખ્યા છે આંકડાઓમાં. તો જ્યાં ભાજપ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું, ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવવાનો મજબૂત આધાર પૂરો પાડે છે. જેડીયુ બીજા ક્રમે સરકી ગઈ છે, આમ તો ત્રીજા ક્રમે હતી. જેડીયુનું પ્રદર્શન સુધર્યું 2020ની પરિસ્થિતિમાં. ગઠબંધનમાં તેમનો પ્રભાવ ઘટી ગયો છે. હવે તેઓ ભાજપ સાથે કોઈ પણ શરતો મૂકવાની સ્થિતિમાં નથી. આરજેડી અને જેડીયુ ગઠબંધન કરીને પણ બહુમતીના આંકડાથી દૂર હોવાથી આ વખતે નીતિશ કુમાર માટે પક્ષ પલટો કરવાની તક પણ લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. કેમ કે બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી બની શકે તેવી સુવર્ણ અવકાશ સર્જાયો છે. તો વાતો તો મોટી જ હોય છે ચૂંટણીમાં નેતાઓની, પણ બિહારની ચૂંટણીની મોટી વાતો પર નજર કરીએ. એનડીએનો 206 બેઠક પર
રુઝાન છે, ફાઇનલ આંકડો જે બેઠક જીતશે અંતમાં આવશે, પણ 200 ને પાર એનડીએ છે. કોઈ પણ પક્ષને સરકાર બનાવવા માટે 122નો નંબર મેજિકલ નંબર જોઈએ. એનડીએને જે બેઠક મળી છે, બહુમતીનો આંકડો સ્પષ્ટ છે. 80% વધુ બેઠકો છે આ ચૂંટણીમાં. ભાજપનો સ્ટ્રાઇક રેટ 90%થી વધુ રહ્યો. જે બેઠકો મળી ઓલરેડી 2020ની કમ્પેરિઝનમાં 10 બેઠકો ઓછી લડી રહી હતી. નીતિશ કુમારને આ ચૂંટણીમાં જેટલી બેઠક મળી તે અગાઉ 2020ની ચૂંટણી કરતાં બમણી છે. મહાગઠબંધનના બધા પક્ષોએ ભેગા મળીને જેટલી બેઠક જીતી તેના કરતાં વધુ બેઠક એકલા નીતિશ કુમારે જીતી છે. એના કરતાં ડબલ જીતી છે. અને કોંગ્રેસ માત્ર 2 થી 4 બેઠકો પર આંકડો પણ બદલી રહ્યો છે. આંકડો કોંગ્રેસ કેટલામાં સીમિત રહે છે, 1, 2 કે 4 કે 5 તેના પર નજર રહેશે. અને બિહાર ચૂંટણીની વધુ એક ખાસ બાબત એ રહી કે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ છેલ્લી ઘડી સુધી ચૂંટણી જીતવા સંઘર્ષ કરતા જોવા મળ્યા. હજુ રિઝલ્ટ ફાઇનલ નથી થયું. રાઉન્ડ બાય રાઉન્ડ લીડનો આંકડો આવી રહ્યો છે. તો ઇનિશિયલી જે માહિતી આવી રહી છે, આંકડાઓ પણ બદલશે. 2-4 આંકડાઓ આઘા પાછા થશે. પણ ક્લિયર કટ મેજોરિટી છે એનડીએ પાસે. ક્લિયર કટ આંકડો બીજેપી પાસે નથી, એટલી બેઠકો પર લડી જ નહોતું રહ્યું. પણ 90ની સ્ટ્રાઇક રેટ એટલે ઐતિહાસિક પ્રદર્શન. અને આ વખતે ઐતિહાસિક મતદાન પણ બિહારમાં થયું. 67.13% જેટલું બમ્પર મતદાન એનડીએને ફર્યું છે. આ ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ છે નીતિશ સરકારની મહિલા રોજગાર યોજનાઓ ગેમ ચેન્જર સાબિત થઈ. ચૂંટણીઓમાં મહિલાઓએ 71.78% મતદાન કર્યું, જે પુરુષોએ કરેલા મતદાનથી ઘણું વધુ છે. પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજનું ખાતું પણ ન ખુલ્યું. પણ અલગ અલગ બેઠક પર જ્યારે આંકડો આવશે ત્યારે એ પણ અંદાજો લગાવાશે, અથવા તો વિપક્ષ પણ ગણતરીઓ ગણશે કે જનસુરાજ પાર્ટી કે અન્ય પાર્ટીઓ કઈ રીતે કેને કેટલી કયા ઉમેદવારને નુકસાન કરાવી ગઈ. તે આંકડો જ્યારે આંકડો સ્પષ્ટ થશે ત્યારે બહાર આવશે. તો નીતિશ કુમારની ફરી જીત. તેમનો પક્ષ જનતા દળ યુનાઇટેડ લગભગ 80 બેઠક પર આગળ છે અને આંકડો 80થી ઉપર છે. અને આ દરમિયાન જેડીયુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે નીતિશ કુમાર મુખ્યમંત્રી છે અને રહેશે, પરંતુ થોડીવાર પછી આ પોસ્ટ ડિલીટ કરી નાખી. તો આ શું સૂચવે છે? નીતિશની પાર્ટી જેડીયુના એક્સ હેન્ડલ પર તેમનો આ ફોટો અને પોસ્ટર શેર થયું. કેપ્શન લખ્યું હતું કે ન ભૂતો ન ભવિષ્યથી. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે. પરંતુ સોશિયલ મીડિયા પર જેવી આ પોસ્ટ થઈ તો પોસ્ટ ડિલીટ થતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. શું નીતિશ કુમાર બિહારના આગામી મુખ્યમંત્રી બનશે કે નહીં? બીજી તરફ પટનામાં નીતિશ કુમારના પોસ્ટર લગાવીને લખવામાં આવ્યું હતું કે ટાઈગર અભી જિંદા હૈ, જે દર્શાવે છે કે મતદાન થયા પછી એનડીએના અન્ય પક્ષ પર નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવા માટેનું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. અને અહીંથી ફરીથી એ થિયરીની જોડવામાં આવે છે કે મહાગઠબંધન પાસે એ સ્થિતિ નથી, એ બેઠકો નથી કે નીતિશ સાથે એકલા મળીને સરકાર બનાવી શકે, કેમ કે 122નો મેજિકલ નંબર છે. તો એ પરિસ્થિતિમાં નીતિશ નંબર વાઇઝ ઘણા બધા ઇમ્પ્રૂવ થયા 2020ની સરખામણીમાં. પણ મહાગઠબંધન એટલું તળિયે ગયું કે 80% બેઠકો ઓછી મળી 2020ની સરખામણીમાં. તો એની દ્રષ્ટિએ જે પલટી મારવાનું અથવા તો 2-2.5 વર્ષે સરકાર બદલવાના જોખમમાંથી મુક્તિ બિહારવાસીઓને મળી ગઈ. જે રાજકીય સસ્પેન્સ ઊભા થાય છે અચાનકથી, જ્યારે ચર્ચાઓ થાય છે અને જાહેરાત થાય છે કે હવે અમે પાર્ટી બદલીએ છીએ, એ પ્રકારની સ્થિતિ કદાચ હવે બિહારમાં નહીં રહે. અત્યાર સુધી જે નંબર આવી ગયા છે તે સંભાવનાઓની રમત છે જ્યાં સુધી રાજનીતિની વાત આવે. 81 પર જેડીયુ આગળ છે અને 94 પર બીજેપી. અને આ જે ટ્વીટ કરવામાં આવ્યું અથવા તો એક્સ હેન્ડલ પર જે પોસ્ટ કરવામાં આવી થોડા સમય પછી ડિલીટ થઈ ગયું. ડિલીટ કેમ થયું? અને ડિલીટ થયું એટલા માટે ઘણી બધી ચર્ચાઓ આગળ વધી કે શું એક પ્રેશર ટેક્ટિક્સના મૂડમાં છે જેડીયુ. કેન્દ્રમાં તો સરકારમાં છે, પણ બિહારની ગાદી પર અત્યાર સુધી નાયબ મુખ્યમંત્રીઓ હતા સુશીલ કુમારની સાથે સાથે. આ મુદ્દે ભાજપની પણ પ્રતિક્રિયા ગુજરાતમાંથી આવી રહી છે, એ સાંભળીએ. કે વિકાસની રાજનીતિ કેટલી મોટી જનાદેશ એ આપ્યો છે. ગુડ ગવર્નન્સ બાબતે ગ્રુપ બી રાજ્યોની કેટેગરીમાં
બિહાર આજે પ્રથમ ક્રમે છે. દેશના પૂર્વ વડાપ્રધાન નહેરુજીના જન્મ દિવસે એમના પપૌત્ર દ્વારા રાહુલ ગાંધીએ કોંગ્રેસને સતત 95મી હારની ભેટ આ વખતે આપી છે. 1 થી 10 તો દૂરની વાત છે, 1 થી 5માં પણ કદાચ માંડ પહોંચે તો સારી બાબત છે. હમણાં જ હું અને માન્ય મુખ્યમંત્રી ટીવીના આંકડા જોતા હતા ત્યારે માત્ર 1 સીટ ઉપરથી આગળ હતા. એટલે કદાચ આનાથી મોટી કારમી હાર એ કોંગ્રેસ માટે ક્યારેય ના હોઈ શકે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને આ પરિવારવાળી પાર્ટી, આ ભ્રષ્ટાચાર વાળી પાર્ટી, આ જનતાએ આ બંને કારણોસર ખૂબ મોટો જાકારો આપ્યો છે. બિહારના મતદારોનો આભાર માનો એટલો ઓછો છે. અને ભ્રષ્ટાચાર, લુખાગીરી, જંગલરાજ એ ખતમ કરવાનો નિર્ણય બિહારની પ્રજાએ ખુલ્લા દિલે નિર્ણય લીધો છે કે એવું નેતૃત્વ આ રાજ્યને આપવું છે, એવું નેતૃત્વ આ જે દેશ પાસે વિઝનરી નેતૃત્વ છે એવા યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પર જે વિશ્વસનીયતા 140 કરોડ જનતાને જે વિશ્વાસ બેઠો છે, જે કેન્દ્ર સરકારે જે નીતિઓ છે, આ નીતિઓ પર ભરોસો એ દેશ क्षेत्र में का मैनिफेस्टो है, उसको लेकर के हम लोग सभी लोगों तक पहुंचाएंगे. ચલો, મેથિલી ઠાકુરનો અવાજ નહોતો પહોંચી રહ્યો. રિએક્શન શું આવી રહ્યું છે બાદમાં સાંભળીશું. પણ કહે છે કે આ એક સ્વપ્ન જેવું છે. લોકોને મારાથી ઘણી અપેક્ષાઓ છે. ધારાસભ્ય તરીકે આ મારો પહેલો કાર્યકાળ હશે. હું મારા મત વિસ્તાર માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું મારા લોકોની પુત્રી તરીકે સેવા કરીશ અને હું હમણાં ફક્ત અલીનગર જોઈ શકું છું અને હું તેમને કેવી રીતે આવનાર સમયમાં કામ કરી શકું છું તેના પર મારી नजर बनी रही है. अपने जैसा है, लेकिन जो मैंने 1 महीने से कैंपेन के दौरान महसूस किया है कि लोगों की बहुत ज्यादा उम्मीदें, आशाएं मुझसे जुड़ी हुई हैं, तो मैं पूरी मजबूती से अपने सभी कर्तव्यों को निभाने के लिए तैयार हूं. अगर आप जीतती है तो पहली बार विधायक के तौर पे विधानसभा में बैठेंगी, तो क्या आपकी स्पेसिफिक एरियाज रहेंगी फोकस करने के लिए? कोसी बेल्ट से आप आती हैं, बाढ़ की बड़ी समस्याएं होती हैं उस क्षेत्र में, तो क्या कुछ ब्लूप्रिंट सोच रखा होगा आपने? सबसे पहली चीज कि हमारे क्षेत्र को ध्यान में रखते हुए जो पार्टी का मैनिफेस्टो है उसको लेकर के हम लोग सभी लोगों तक पहुंचाएंगे. कि कई बार ऐसा होता है कि हमारी सरकार की जो योजनाएं हैं. તો અલગ અલગ અખિલેશ યાદવનું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું છે અને બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે ત્યારે હાલના વલણો દર્શાવે છે કે એનડીએ લીડ જાળવી રાખે છે. દરમિયાન મહાગઠબંધન 50 સુધી પણ પહોંચી શક્યું નથી. આનો અર્થ એ છે કે એનડીએ પ્રચંડ વિજય માટે તૈયાર દેખાય છે. આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનને મોટો ઝટકો લાગી રહ્યો છે. હવે તો ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. સપાના પ્રમુખ અને યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશે ચૂંટણી પરિણામોને એસઆઈઆર સાથે જોડી દીધો છે. અખિલેશ યાદવે બિહારના વલણો અંગે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તો અમિત શાહ કહે છે કે જે પરિસ્થિતિઓ છે પીએમ મોદી અને નીતિશ કુમારને શુભેચ્છાઓ પાઠવી. આ બિહારની જીત પર અમિત શાહનું નિવેદન, જેપી નડ્ડાએ પણ નિવેદન આપ્યું છે. તો અભિનંદનની વર્ષા થઈ રહી છે અને કારણો ગણાવાઈ રહ્યા છે. વિકસિત બિહારમાં વિશ્વાસની જીત થઈ તેવું અમિત શાહે કહ્યું છે. જેપી નડ્ડાએ પણ કર્યું છે કે એનડીએ સુશાસનથી આ ચૂંટણી જીતી. તેમનું સુશાસન ઘણું જવાબદાર છે અને તેના પર વિશ્વાસ બિહારની જનતાએ મૂક્યો. તો એક પછી એક બીજેપીના દિગ્ગજ નેતાઓના સ્ટેટમેન્ટ પણ આવી રહ્યા છે અને 6 વાગ્યે તો આમ પણ જે જશ્નનો માહોલ હશે, ઉજવણી હશે બીજેપી હેડક્વાર્ટર પર, જેમાં પીએમ મોદી પણ હશે, અમિત શાહ પણ હશે અને
ભાજપના અન્ય નેતાઓ પણ હશે. 6 વાગ્યાની આસપાસ અલગ અલગ જગ્યાએ ઉજવણી તો આમ થઈ રહી છે, બિહારથી માંડી ગુજરાત સુધી, અને પ્રેસ કોન્ફરન્સો પણ થઈ રહી છે. હવે વાર પલટવાની લડાઈ 8 દિવસ સુધી ચાલશે, અને જ્યારે આંકડાઓ ક્લિયર થશે એ પછી વિપક્ષ અત્યાર સુધી જે મુકેશ સહનીએ કહી, પવન ખેડાએ વાત જે કરી, જે મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, નીતિશ કુમારનું સેન્ટિમેન્ટથી લઈને, બીજી તરફ બિહારના 2 ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સાથે, સમ્રાટ ચૌધરીએ પણ અન્ય ડેપ્યુટી સીએમ સાથે હાથ ઊંચો કરીને જે બીજેપીની મજબૂતાઈ છે નંબરના હિસાબથી તે દર્શાવી, અને શું બીજેપી માટે હરખાવા જેવું છે, શું બીજેપીના મુખ્યમંત્રી હશે. 95 બેઠક પર બીજેપી આગળ છે. આંકડાઓ બદલશે, 91 થી 95ની આસપાસ ચાલી રહ્યા છે, પણ 90 થી વધુ બેઠક અને 90નું સ્ટ્રાઇક રેટ બીજેપીની, ખાસ તો સ્ટ્રાઇક રેટ, તો એ પરિસ્થિતિમાં આવી ગઈ. અને એટલા માટે શું નીતિશ કુમારના મતલબ કે જેડીયુ જનતા દળ યુનાઇટેડના એક્સ હેન્ડલ પરથી જે પોસ્ટ કરવામાં આવી કે ન ભૂતો ન ભવિષ્યથી, નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા છે અને રહેશે, અમુક મિનિટોમાં એ પોસ્ટ ડિલીટ કરી દેવાય, અને ડિલીટ કરવામાં આવી એ પોસ્ટ, એના વચ્ચે ઘણા બધા સવાલો પણ ઊભા થયા. અને ભાજપના નેતા વિનોદ તાવડેનું પણ મોટું નિવેદન આવ્યું છે આ પરિણામો વચ્ચે. એનડીએની પાર્ટીઓ મુખ્યમંત્રીના ઉમેદવાર નક્કી કરશે, તાવડે કહી રહ્યા છે. તો અગાઉ જે વાત કરવામાં આવી હતી કે ચૂંટણી પછી શું પરિસ્થિતિ આ થઈ રહી છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અંગે વાત કરી રહ્યા છે, એમને સાંભળીએ. આજે બિહારમાં વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટમાં એનડીએ સરકારનો ઐતિહાસિક વિજય બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિજય એ સુશાસનનો વિજય છે. આ વિજય માન્ય વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિનો વિજય છે. આ વિજય એ ઓપરેશન સિંદૂર થકી સુરક્ષાનો વિજય છે. આ વિજય ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય છે. આ વિજય એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે. આ વિજય આત્મનિર્ભર ભારતનો વિજય છે. આ વિજય એ સ્વદેશી નીતિનો વિજય છે. એટલે કે દરેક બિહારમાં વિજય બદલ દરેકે અહીંયાથી ગુજરાતમાંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે, પદાધિકારી છે, સૌ કાર્યકર્તા ગયા હતા. એ બધાને સાથે સાથે બિહારની જનતાને પણ એનડીએના વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. આભાર મુખ્યમંત્રી શ્રી. હવે હું संपतो तसं लोकांना सत्य समजतं. काँग्रेसचा फेक नरेटिव्ह संपलाय हे जर त्यांना समजलं नाही तर बिहारपेक्षा वाईट स्थिती ही त्यांची भविष्यात होत राहील. असं आहे की नितीश कुमारजींच्या नेतृत्वात ही निवडणूक झाली आहे. आता
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ કહ્યું કે જે ફેક નેરેટિવ છે વિપક્ષનો એ ન ચાલ્યો અને બિહારની જનતાએ નીતિશ કુમાર એનડીએ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેના કારણે ફરીથી આ રેકોર્ડ બ્રેક સીટ આવી. પણ આ તમામ વસ્તુઓમાં સૌથી મોટી વાત છે કે ચિરાગ પાસવાને જે ભૂમિકા લોકસભા ચૂંટણીમાં નિભાવી 5 લોકસભા બેઠક જીતીને, બીજી તરફ 20ની આસપાસ બેઠકો 20 બેઠકોની આસપાસ વિધાનસભામાં જીતી 19 થી 20 બેઠક પર ઉપર નીચે જે ચાલી રહ્યા છે, મતલબ કે આગળ પાછળની સ્થિતિ જે છે ઘણી બેઠકો પર બનેલી છે. કટ જે ફાઇટ છે કેમ કે ખુદ રાધોપુર બેઠકથી તેજસ્વી યાદવ પાછળ હતા. છપરા બેઠક પર પણ એ જ પ્રકારની સ્થિતિ હતી જ્યાં ખેસારીલાલ યાદવ લડી રહ્યા છે. તો જે મહત્વની સીટ હતી ત્યાં સુલતાનગંજથી લઈને કિશનગંજથી લઈને બાંકા, કટોરીલા, બેલપુર, તારાપુર, અરરિયા, આ બધી જ બેઠકો પર ફાઇટ, ટક્કર કટોકટીની હતી. પણ તેમાં છેલ્લી ઘડીની ગોઠવણમાં નેક ટુ નેકની ફાઇટમાં કોણ બાજી મારે છે અને બધા જ રાઉન્ડ પૂર્ણ થાય પછી જે મહત્વપૂર્ણ સીટો હતી તેમાં હાર જીતનું માર્જિન અને માર્જિનમાં અન્ય જે ઉમેદવારો છે તેમના મતો એ ઘણું બધું કદાચ પિક્ચર ક્લિયર કરશે. પણ તમારે સત્તામાં આવવા માટે અથવા ખુરશી પર બેઠા છો, ખુરશી ન છોડવા માટે, ખુરશી પર જ રહેવા માટે જે નંબર જોઈએ છે એ બિહારમાં છે 122 અને 122 નહીં પરંતુ 200 થી વધુનો આંકડો એનડીએ પાસે છે. જે એનડીએ 125 બેઠકો જીતી હતી 2020માં, મહાગઠબંધન 110 બેઠક જીત્યું, એ એનડીએ 200 ને પાર છે બિહારમાં 2025માં અને 110 બેઠકવાળું મહાગઠબંધન 34ની આસપાસ પહોંચી ગયું છે. સૌથી મોટું નુકસાન મહાગઠબંધનને, સૌથી મોટું નુકસાન 75માંથી આરજેડી પહોંચી 25ની આસપાસ, 27ની આસપાસ, કેમ કે આંકડો એક સમયે 45ની આસપાસ હતો. શરૂઆતની રુઝાનમાં કટ લડાઈ ચાલી રહી હતી. નંબર 1 ઉપર હતી આરજેડી, નંબર 2 પર જેડીયુ. તો એવું લાગતું હતું કે આરજેડી અને જેડીયુ કદાચ નંબર 1 અને 2 પાર્ટી બનશે સીટની દ્રષ્ટિએ. પણ જેમ જેમ સમય ગયો પિક્ચર બદલતું ગયું અને પિક્ચર ઓલમોસ્ટ 1-1.5 વાગ્યા સુધીમાં ક્લિયર થઈ ગયું કે આમાં કોઈ બહુ મોટો ફેરફાર નહીં આવે. ફેરફાર હાર જીતમાં કેટલો રહેશે એ ફાઇનલ કાઉન્ટિંગ જ્યારે અપલોડ થશે ત્યારે અંદાજો આવશે. અને જે વસ્તુની વાત થઈ રહી હતી કે મહિલા મતદારો, પુરુષ મતદારો કેટલા હતા એક્ઝેક્ટ, જે આંકડો જે વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યું હતું, તો પહેલા ફેઝના તો ઇલેક્શન કમિશને એન્ડ સુધી આપ્યા જ નહીં. આ કમ્પ્લેન વિપક્ષની હતી. તો સતત દ્રશ્યો આવી રહ્યા છે અને દ્રશ્યોમાં ઉજવણીના દ્રશ્યો સૌથી વધારે છે. સમ્રાટ ચૌધરીથી લઈને નીતિશ કુમારથી લઈને લલ્લનસિંહને પણ નીતિશ કુમારે બોલાવ્યા છે. એક પોસ્ટ ડિલીટ થવી જેમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી હતા છે અને રહેશે, તે ડિલીટ થયા બાદ હવે એનડીએમાં આટલો બહુમત હોવા છતાં ચર્ચા એ રહેશે કે નીતિશ કુમાર શું ફરીથી સીએમ બને છે અથવા તો એ ગાદી હવે ભાજપ પાસે જાય છે. જે ડેપ્યુટી સીએમના રોલ ઉપર હતું બીજેપી સમ્રાટ ચૌધરીના રૂપમાં, તો સમ્રાટ ચૌધરી શું મુખ્યમંત્રી બને છે અથવા તો એનડીએમાંથી ભાજપમાં જે મુખ્યમંત્રીનો ચહેરો છે કોથરામાંથી બિલાડું નીકળશે? ઘણા બધા નામો છે, કેમ કે 2-2.5 વર્ષે ડેપ્યુટી સીએમ અને સીએમ બદલાવાની પરંપરા બીજેપીમાં રહી છે ઘણા બધા રાજ્યોમાં. પણ બિહારમાં એ પરંપરા રહેશે અથવા તો બિહારમાં કંઈક નવું હશે? કેમ કે હવે બીજેપી પાસે એ નંબર છે જમીન પર જે આવનાર લોકસભા સુધી કામ આવી શકે. આવનાર લોકસભા ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે મહત્વના રાજ્યોમાં. તો 2029 દૂર છે, પણ 2029 પહેલા જે મહત્વના રાજ્યો છે તેમાં પણ જે લોકલ પાર્ટીઝ છે, રિજનલ પાર્ટીઝ છે, તેના દબદબા વચ્ચે બીજેપી કેટલો પગપેસારો કરી શકે છે અથવા કેટલી મજબૂત બની શકે છે. જ્યાં નાના ભાઈના રૂપમાં બીજેપી છે, નાના ભાઈની ભૂમિકામાં છે, તે એક રાજ્ય હતું મહારાષ્ટ્ર, મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયું. શિવસેના અને એનસીપીના 2 ફાટા થઈ ગયા. મુખ્યમંત્રી પહેલા એકનાથ શિંદે બન્યા. એવું લાગ્યું કે દેવેન્દ્ર ફડણવીસ ક્યાં સુધી રાહ જોશે, પરંતુ અંતતઃ જે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં તમામ રેકોર્ડ તોડ્યા બીજેપીએ અને એનડીએ, ત્યાં ફરીથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બની ગયા. એકનાથ શિંદે ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેની સીટ પર શિફ્ટ થઈ ગયા. શું એ જ સ્થિતિ બિહારમાં થશે કે બિહારમાં સ્થિતિ અલગ છે?
આમાં કારણો જે ચાલી રહ્યા છે 80 થી વધુનો આંકડો જેડીયુએ પાર કર્યો, 90 થી વધુનો આંકડો બીજેપીએ પાર કર્યો, 90ની સ્ટ્રાઇક રેટ બીજેપીની, અને વોટ શેર પણ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે વોટ શેરમાં બાજી આરજેડીએ મારી છે અને સામે ભાજપ પણ 20%થી વધુ વોટ શેર ધરાવે છે. એ સૌથી મોટી ઉપલબ્ધિ બીજેપી માટે બિહારમાં 21%ની આસપાસનો વોટ શેર બીજેપી પાસે આ વિધાનસભા ચૂંટણીમાં, જેડીયુ 19ની આસપાસ 18.91% આસપાસ વોટ શેર જેડીયુનો, અને આરજેડીનો 22%થી વધુ વોટ શેર જે છે તે વોટ શેરમાં કોઈ એટલો મોટો ફરક નથી 2020ની કમ્પેરિઝનમાં, પણ સીટોનો ઘણો બધો ફરક છે. તો સીટોનો ફરક કયા કારણોસર છે એ કારણોની આવનાર સમયમાં ચર્ચા થશે. ઉપલબ્ધિઓ સત્તાપક્ષ ગણાવશે, જે નબળાઈઓ છે વિપક્ષ ગણાવશે, અને બંને વચ્ચે જમીન પર શું થયું ઇન્ડિપેન્ડન્ટ લોકો અથવા પત્રકારો વિશ્લેષણ કરશે કે બિહારમાં શું ચાલ્યું શું નહીં. કોંગ્રેસ એટલે કોંગ્રેસ, આરજેડી અથવા મહાગઠબંધનને ક્યાં ચૂક કરી, અથવા તો જે અબોલાની સ્થિતિની ચર્ચા હતી અમિત શાહ અને નીતિશ કુમાર વચ્ચે, અથવા એનડીએમાં જે અંદરખાને ચાલી રહ્યું હતું, એ ખરેખર ટેક્ટિક્સનો એક ભાગ હતો અથવા અમલવારીમાં ક્યાં પાક્કી કડી સાબિત થઈ એનડીએ, કે જ્યાં જરૂર હતી, જ્યાં મતોનું ધ્રુવીકરણ થાય, અને ધ્રુવીકરણ એટલી મોટી સંખ્યામાં થાય કે અલગ અલગ વર્ગના મત જે મહત્વ ધરાવે છે મહિલાથી યુવાથી માંડીને, કેમ કે જાતિ કડવી વાસ્તવિકતા છે આ દેશની, અને બિહારની રાજનીતિ જાતિની આસપાસ 360 ડિગ્રીમાં ચાલે છે અને એ હિસાબથી ટિકિટો વેચાય છે. તેમાં જાતિ સાથે એક મોટા વર્ગનો ચંક શું નીતિશ કુમાર ફરીથી લાવે છે, નીતિશ કુમારનું સેન્ટિમેન્ટ અંતિમ ચૂંટણી એના કારણે જે ઝુકાવ છે એ બનેલો રહેશે. અલગ અલગ રિએક્શન્સ પણ આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહથી માંડીને, જેપી નડ્ડાથી માંડીને, અમિત શાહથી માંડીને બધા જ રિએક્શન્સ આપી રહ્યા છે. અને રિએક્શનમાં એક વાત કોમન છે કે એક સુશાસન પર વિશ્વાસ દાખવ્યો, અને બીજેપી જે નંબર પર પહોંચી છે ત્યાં એ સ્થિતિમાં છે કે બીજેપી, એલજેપી અને એનડીએના અન્ય પક્ષો સાથે મળીને 122 નંબર પર પહોંચી શકે એવી સ્થિતિમાં છે. નીતિશ કુમાર એ સ્થિતિમાં નથી. જો કે પરિસ્થિતિઓ બદલાય કેમ કે કેન્દ્રમાં છે, તો કદાચ જે બાર્ગેનિંગની વાત જે છે એ બાર્ગેનિંગની વાત અલગ સ્થિતિમાં છૂટી ગઈ છે. બે મહત્વના સ્ટેટમેન્ટ જ્યારે બે વખત પલટી મારે છે નીતિશ કુમાર. અમિત શાહ એક રેલીમાં કહે છે કે નીતિશ બાબુ માટે તમામ દરવાજા બંધ છે, કોઈ અવકાશ નથી, દરવાજા ક્યારેય નહીં ખુલે. નીતિશ કુમારની જરૂર પડે છે, નીતિશ કુમાર ફરી ભાજપમાં હાજર થાય છે, નીતિશ કુમાર કેન્દ્રમાં સત્તામાં આવે છે, અને એ જ નીતિશ કુમાર વડાપ્રધાન મોદીથી માંડી, રાજનાથસિંહથી માંડી તમામ દિગ્ગજો સાથે એક લાઇનમાં બેસીને હસતા હસતા કહે છે કે હવે અમે ક્યાંય નહીં જાય, ચિંતા ન કરો, અમે અહીંયા જ રહીશું. કેમ કે સોલિડિટીની વાત હતી કે નંબર સી લોકસભામાં કોઈ સરકારને મેજોરિટી જોઈએ તો એ નંબર બીજેપી પાસે પૂરો ન હતો, 240, અને એના માટે જ નીતિશથી માંડી, ચિરાગ પાસવાનથી માંડી, ચંદ્રબાબુ નાયડુથી માંડી આજે એક દરી રચાય. કેમ કે એનડીએ શબ્દ ઘણા લાંબા સમયથી ભૂલાઈ ગયો હતો. પહેલી બેઠક લાંબા વર્ષો બાદ એનડીએને મળી, એનડીએની મળી જ્યારે 2024નું ઇલેક્શનનું પરિણામ આવ્યું. તો નીતિશ કુમાર 20 વર્ષમાં કઈ પરિસ્થિતિઓમાં પોતાનું એક છત્ર રાજ તેમને ચલાવ્યું, તેમાં 2015માં ખુદ તે વ્યક્તિગત રીતે એ સમયના વડાપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન મોદી સામે હતા. અને એ સમયના ચૂંટણી ભાષણોથી લઈને 2015માં જે 2010ના રિઝલ્ટમાં આ જ પરિસ્થિતિ આરજેડીની થઈ હતી. 2015માં એક સમીકરણ બને છે જે કોઈને ગળે નથી ઉતરતું. 2014માં જ્યારે યુપીએ સત્તામાંથી જાય છે અને એનડીએ બીજેપી સત્તામાં આવે છે, ત્યારે 2015માં બિહારમાં પહેલી વખત નીતિશ અને લાલુ એક સાથે આવે છે લાંબા વર્ષો પછી. આરજેડી રાખમાંથી બેઠી થાય છે અને નીતિશ કુમારને પણ ઇક્વલી એટલી સીટ મળે છે. ત્યાંથી નવી ફોર્મ્યુલા રચાય છે. નીતિશ કુમાર પોતાની બેઠક પર અકબંધ રહે છે અને ડેપ્યુટી સીએમ તરીકે તેજસ્વી યાદવની એન્ટ્રી થાય છે. ત્યાંથી બિહારની રાજનીતિનું એક ચેપ્ટર અલગથી શરૂ થાય છે. પણ માત્ર 2-2.5 વર્ષમાં ફરીથી ચારા ઘોટાળા, સીબીઆઈથી માંડીને બધા જ કેસો થાય છે અને કેન્દ્રમાં જે પરિસ્થિતિમાં હોય છે, એનડીએમાં હોય છે આમ તો જેડીયુ, પણ બિહારમાં સ્થિતિ જુદી હતી. બિહારમાં અલગથી લડતા હતા. ફરી મનામણા થઈ જાય છે. નીતિશ કુમાર ફરીથી એનડીએ સાથે સરકાર બનાવાય છે. આ બધા જ પિક્ચર્સમાં જસવંત સિંહથી લઈને
ભૂતકાળમાં જે કંઈ પણ બીજેપી માટે જે બ્રિજ બનવાનું કામ કરતા હતા એ નામો, એ નેતાઓ અત્યારે કદાચ નથી, પણ એક નવી પેઢી શું બીજેપીમાં તૈયાર થઈ છે? સુશીલ મોદી એમાંનું એક નામ. સુશીલ મોદી અત્યારે દુનિયામાં હયાત નથી, પણ બિહારની રાજનીતિને, બિહાર બીજેપીને, કેન્દ્રમાં જે કંઈ પણ નામો બદલાયા તેની સાથે એક સાંકળ તરીકે જોડવામાં સુશીલ મોદી બહુ મોટું નામ. સુશીલ મોદી ગયા પછી તમામ પરિસ્થિતિઓ અલગ હતી. એ પરિસ્થિતિઓમાં ફરીથી નીતિશ કુમાર પલટી મારે છે. નીતિશ કુમાર ક્યારે પલટી મારે છે? જ્યારે 2020માં કદ ઓછું થઈ ગયું, નીતિશ કુમાર 50થી નીચે આવી ગયા. તો પહેલા સરકાર રચાય છે, સરકાર રચાયા બાદ ફરીથી તેજસ્વી યાદવ આરજેડી સાથે જાય છે, મહાગઠબંધન સાથે જાય છે અને 17 મહિના સરકાર ચલાવે છે. 17 મહિના સરકાર ચલાવે છે તો ફરી 17 મહિના પછી લોકસભા નજીક આવે છે, ફરી નીતિશ કુમાર પલટી મારે છે અને 17 મહિના જ્યારે સરકાર ચલાવી ત્યારનું જ અમિત શાહનું ભાષણ હતું કે હવે નીતિશ બાબુ માટે તમામ દરવાજાઓ બંધ છે. તો રાજનીતિમાં ઘણી બધી કદાચ ધારણાઓ હોય છે, ધારણાઓ ઉલટી પણ પડતી હોય છે. જનતાને તો ઘણી બધી આંટીબૂટી સમજવી બહાર હોય છે, પણ જે આંકડાઓ જન કલ્યાણકારી યોજનાઓના રૂપે કરોડો રૂપિયા જે જાહેર થાય છે, સત્તામાં જે કોઈ પણ હોય, કોઈ રેવડી ગણાવે છે, કોઈ લાભાર્થીઓ માટેની સ્કીમ ગણાવે છે, પણ એ વાસ્તવિકતા બની ચૂકી છે. ખુદ વીઆઈપીના જે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે, તેમને પણ કહ્યું કે નીતિશ બાબુ તરફ ઝુકાવ હતો અને અમે કોઈ કોમેન્ટ નહીં કરી. मोदी जी और नीतीश जी में बिहार की जनता का विश्वास, ये जीत है विश्वास की. और एक नीतीश कुमार जी जैसा जनता को और जनता की सुविधा के लिए खपा देने वाला मुख्यमंत्री और देश के खजाने का लाभ सही मायने में लोगों को मिले, गरीबों को समर्पित है सरकार, ये कहते हुए मोदी जी का जो बिहार के लिए कार्य हुआ वो एक समय के बाद विश्वास बना है. ये जो 5 दलों का गठबंधन हुआ वो अद्भुत है. नीतीश कुमार ने महिलाओं की सशक्तिकरण की, नरेंद्र मोदी जी ने लाखपति दीदी का कॉन्सेप्ट दिया गरीबों की महिलाओं को सशक्तिकरण के लिए. तो महिला क्या वोट देगी लूट खसोट वालों को? महिला ने नरेंद्र मोदी और नीतीश कुमार पे भरोसा किया, लाखपति दीदी बनने का एक उनको अवसर दिया है. इसकी जीत भी कह सकते हैं. लेकिन ये बिहार की जीत हमारी है. बंगाल वाली दीदी अगली बारी बंगाल की है, क्योंकि वहां भी रोहिंग्या बांग्लादेशी घुसपैठियों को निकालना है, अराजकता की सरकार को हटाना है. चुनाव शुरू होने से पहले कहा था कि जेडीयू लगभग 80 सीटों पर चुनाव जीतेगा. नीतीश कुमार के करिश्माई नेतृत्व के चलते ये संभव हो सका है. आरजेडी प्लस कभी कहते हैं कि हम चुनाव में बम्पर जीतेंगे, नतीजे आते देखकर वो कहते हैं कि चुनाव आयोग की गड़बड़ है, ईवीएम की गड़बड़ है, एसआईआर की गड़बड़ है. कांग्रेस पार्टी को अपनी नीतियों में परिवर्तन करना पड़ेगा, वरना यही नतीजे हर बार देखने और सुनने को मिलेंगे. उनकी जो लालू जी की जो डायलॉग है, चाहे जो उनका विकास डेवलपमेंट में है, वो सब चीज जो है भ्रष्टाचार है, चाहे वो चाला घोटाला हो, अलकतरा घोटाला हो, या तमाम तरह के लैंड फॉर जॉब जो हो, चाहे IRCT घोटाला हो. तो कहीं ना कहीं ये बिहार के नाम पर उन्होंने एक धब्बा लगा दिया है. तो हम बिहारवासी चाहते हैं कि ये धब्बा को मिटाए और जो अभी वर्तमान में एनडीए की सरकार है, मोदी जी और नीतीश जी के नेतृत्व में हम लोग बिहार को आगे लेके चले.